માન્ય જે આજે આપણી વચ્ચે હાજર નથી અને જ્યારે હું શહેરનો અધ્યક્ષ બન્યો અને ત્યારે મને જે શબ્દ કીધા હતા આજે યાદ છે કે જગદીશ, હું પ્રદેશનો અધ્યક્ષ છું, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે તને આજે જવાબદારી આપું છું, પણ ગુજરાત પ્રદેશ કરતા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે અને વધારે કામ હોય છે. એવા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજયને પણ નતમસ્તક વંદન કરું છું. એવા જે આરસી ફળદુ સાહેબ અને ગુજરાતના શિરોમણી રાજકીય એવા તમામ નેતાઓને મિત્રો વંદન કરવાનું મન થયા છે. મિત્રો, રાજકોટનું ઐતિહાસિક મહત્વ, રાજકોટના રાજવીય પ્રાંત સ્મરણીય ઠાકોર સાહેબ શ્રી લાખાજી બાપુ એ પવિત્ર પ્રજા વત્સલ્ય રાજા હતા. ત્યારે ધર્મેન્દ્રસિંહ લો કોલેજ, રાજકુમાર લો કોલેજ, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કૂલ, બાવારાવજી સ્કૂલ, લાખાજી રાજ લાઇબ્રેરીનું નિર્માણ મિત્રો એ વખતે થયું હતું. મિત્રો, આ બધી વાત આજે એટલા માટે યાદ કરવાનું મન થાય કે રાજા રજવાડાઓએ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ રાષ્ટ્રના નિર્માણમાં મિત્રો. અને એટલા માટે આ સૌરાષ્ટ્રની ધરામાં જ્યારે આવ્યો છું ત્યારે મિત્રો અહીંયા આ બધાને યાદ કરવાનું મન થાય. ભલે મહાત્મા ગાંધીજીનો જન્મ એ પોરબંદરમાં થયો, પણ મને યાદ છે ત્યાં સુધી એમનો અભ્યાસ એ આલ્ફ્રેડ સ્કૂલ, એ વૈશ્વિક કક્ષાની સ્કૂલમાં જ્યારે અહીંયા થયો હતો ત્યારે આજે તો મ્યુઝિયમમાં પરિવર્તન થયું છે મિત્રો. આજે આ દિવસને પણ યાદ કરું મિત્રો.